રાજ્ય સરકાર નળ સે જળ યોજનાની મોટી જાહેરાતો કરી અને પોતાની વાહવાહી કરાવી રહી છે, પરંતુ ઉનાળાની શરૂઆતમાં જ બનાસકાંઠાના ભાભર નગરપાલિકા વિસ્તારની અંદર પીવાના પાણીની ભારે તંગી સર્જાય છે, જેમાં લુહારવાસમાં 200 પરિવારોને સવાર પડતાની સાથે જ પાણી માટે દોડવું પડી રહ્યું છે। ભાભર મામલતદાર કચેરી પાસે આવેલો લુહારવાસમાં રહેતા 200 પરિવારો 1 વર્ષથી પાણી માટે રજળપાટ કરી રહ્યા છે। આ વિસ્તાર ભાભર નગરપાલિકા હેઠળ આવતો હોવાથી સ્થાનિકો મિલકત વેરો અને પાણી વેરો પણ ભરે છે, છતાં પણ હજુ સુધી અહીં પાણીની પાઇપલાઇન નાખવામાં આવી નથી। અમારે પાણીની બહુ તંગી છે। 2 ટેન્કર આવે એમાં કોઈ પોકતું નથી, પૂરું પોકતું નથી। મરા એને આમ ભોડા ફૂટે એટલો કર્યો થાય। બળુકું અહીં ભરે અને ગરીબ મોણા અહીં ઊભો રહે। હવે અહીંયા હવને પાણી તો જુએ ને। અમે 2 વાગ્યા સુધી મજૂરી કરીને આવતા, અમારે પાણીની તકલીફ અમે ચા ભરવા દાઈએ। તમારી સાહેબ આવે ત્યારે અમારે આમ બધા તમે આમ અમારે પગે પડો અને અમારે માથે પડો, અમને વાટાલો તમે કોણ નમે કોણ, અમે તો હતા એને અમારે માટલા ફોડવાનો હોય છે। હવે ગમે એમ કરીને અમને પાણી લાવી દે, અમારી વિનંતી। ભાભર નગરપાલિકા દ્વારા એક જ પાણીનું ટેન્કર આપવામાં આવે છે, જ્યારે લોકો ઘર દીઠ નાણાં એકઠા કરી ખાનગી ટેન્કર મંગાવવા માટે મજબૂર બન્યા। અહીં નાના બાળકો હોય કે મોટા લોકો હોય, સવારથી તેઓ ટેન્કરની રાહ જુએ છે અને પાણી માટે લાઇનમાં બેઠા રહે છે। ખૂબ હેરાન થશે, અમારા છોકરા પણ હેરાન થાય છે। ભણવા મોકલવા હોય તો કેવી રીતે મોકલે, છોકરોનું ધ્યાન રાખે કે પાણી ભરે। એમાં નગરપાલિકાનું એક ટેન્કર આવે છે, એમાં પૂરું પડતું નથી। એમાં 200 ઘરની વસ્તી છે, એમાં હવે અમારે તમે કોઈ કરવું બોલો, તમે પાણી લાવો તો ખૂબ તમારી આભાર। પાણીની સમસ્યા લોકોના જીવન પર ઊંડી અસર કરે છે। પાણીની અછતને કારણે રોજિંદા કામકાજ, બાળકોનો અભ્યાસ અને આરોગ્ય પર પ્રતિકૂળ અસર પડી રહી છે। સરકારે આ સમસ્યાનું ઝડપથી નિવારણ લાવવું જોઈએ। એક નગરપાલિકાનું ટ્રેક્ટર આવે છે પણ પૂરું પડતું છે નહીં અમારું, એટલે 200 ઘર લવારના છે બરોબર। હવે એક ટેન્કર અમારે શું થાય પાણીનું? અમે ઘર વેરા ભરા, અમે લાઇટ બિલ ભરા, અમારો ધંધો કોઈ છે નહીં। ધંધા માટે છોકરાનું પોણ કરે કે કોઈ પાણીનું પોણ કરે સાહેબ, એટલે અમારી આટલી વિનંતી સાંભળો કે અમને આ પાણીની સગવડતા તમે કરી આપો। ભાભર નગરપાલિકા અને રાજ્ય સરકાર બંને ભાજપના હસ્તક છે, છતાં ઉનાળાની શરૂઆતમાં લુહારવાસના લોકો પાણી વિના તડપી રહ્યા છે। આ સ્થિતિ દર્શાવે છે કે સરકારની જાહેરાતો અને લોકોની હકીકત વચ્ચે મોટો તફાવત છે। મહેન્દ્ર પટેલ, GSTV, ભાભર।